કોન્ક્લેવની થીમ વોઇસ ઓફ ટુમોરો યુથ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ પાવર ઓફ ક્રિટિકલ થિંકિંગ રહી હતી. ભારતની અગ્રણી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટીના સ્થાપક આદિત્ય ભટ્ટે જણાવ્યું, આ મંચનો હેતુ યુવાનોને માત્ર સાંભળવું નહીં પરંતુ તેમને વિચારવા, પ્રશ્ન પૂછવા અને નેતૃત્વ સંભાળવા માટે તૈયાર કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ નિષ્ણાતોના કીનોટ સેશન, નેશનલ લેવલ યુથ ડિબેટ એરીના, ઇન્ટરેક્ટિવ પેનલ ડિસ્કશન અને યુથ લીડરશિપ પ્રતિજ્ઞા જેવા સેશન્સનું આયોજન કરવામાં આવ્યું. આ સેશન્સના માધ્યમથી યુવાનોને કેરિયર માર્ગદર્શન, પબ્લિક સ્પીકિંગ, ક્રિટિકલ થિંકિંગ અને નેટવર્કિંગનો વ્યવહારિક અનુભવ મળ્યો. આ પ્રસંગે એડવોકેટ મનસ્વી ઠાકર, ડોક્ટર મનોજ કુમાર, કોર્પોરેટ ટ્રેનર નિર્મલ પારીખ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા. સાથે જ દેશ વિદેશના શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાત અને યુથ લીડર, સ્પીકર અને પેનલિસ્ટ તરીકે યુવાનો સાથે સંવાદ કર્યો. નેશનલ લેવલ ડિબેટર્સ તાર્કિક વિચારશક્તિ અને અસરકારક સંવાદ કૌશલ્યની નાની મોટી બારીકીઓ પણ શેર કરી. એસજીસીસીઆઈના પ્રમુખ નિખિલ મદ્રાસી, ઉપપ્રમુખ અશોક જીરાવાલા, સચિવ બીજલ એમ જરીવાલા અને ખજાનચી સી મિતેશ મોદીએ જણાવ્યું કે આવા કાર્યક્રમ યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપે છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ કોન્ક્લેવ માત્ર સંવાદનું મંચ નહીં પરંતુ લીડરશિપ ડેવલપમેન્ટ, ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ અને નેશન બિલ્ડિંગની દિશામાં એક મજબૂત પગલું સાબિત થયું છે. ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટીનો ફાઉન્ડર છું, જે ઇન્ડિયાની શ્રેષ્ઠ ડિબેટ સોસાયટી છે, જે અમે છેલ્લા 3 વર્ષમાં 25,000 યુવાઓને જોડ્યા છે. અહીંયા અમારી 1500 જણની એક કમ્યુનિટી ટીમ છે, જે 9 સિટીમાં અમે ઓપરેટ કરીએ છીએ. સુરતમાં અમારો સૌ પ્રથમવાર અમે એક યુથ વિઝન કોન્ક્લેવ કરી રહ્યા છે, સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના સહયોગમાં, જ્યાં 1000 યુવાઓ જોડાયા છે પબ્લિક સ્પીકિંગ અને ડિબેટ કલ્ચરને અનુભવવા. અહીંયા અનેક સ્પીકર્સ આવ્યા છે એક્સપર્ટ પેનલ માટે, ફોરેનથી એમ્બેસેડર્સ આવ્યા છે અને જોડે ઇન્ડિયાના બેસ્ટ ડિબેટર્સ અહીંયા શોકેસ કાઉન્સિલ કરવાના છે. આ એક્સપિરિયન્સ અમે છોકરાઓને આપવા માંગીએ છીએ અને આગળ જતા એ બધા છોકરાઓને કમ્યુનિટીમાં જોડાવા માંગીએ છીએ. આજે ગુજરાતમાં આપણા 500 એક્ટિવ ટીમ મેમ્બર્સ છે અને આવનારા સમયમાં અમે ઈચ્છીએ છીએ કે ઓલ ઓવર ઇન્ડિયા ડિબેટ કલ્ચર અને પર્સનલ ડેવલપમેન્ટ માટે પબ્લિક સ્પીકિંગનો એક. મારું નામ મેરી હિવાલે છે, હું ડાયરેક્ટર અને કરિયર કોચ છું. મેડમ, આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ? આજે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અંદર ટર્નિંગ પોઈન્ટ દ્વારા એક યુથ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. ઇટ ઇઝ ફોર ધ સ્ટુડન્ટ્સ અને ફોર ધ યુથ કે જે લોકોને પોતાની લીડરશિપ એક્ટિવિટીઝને અને લીડરશિપ કોન્ક્લેવને આગળ લઈ જવા માટે એક પ્લેટફોર્મની જરૂરત છે અને આ પ્લેટફોર્મ એમને પૂરું પાડવામાં આવ્યું છે. આમાં કેટલા લોકો ઉપસ્થિત હતા? લગભગ 500 ઉપર લોકો ઉપસ્થિત છે.